નર્મદામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવા આક્રમક જોવા મળ્યા। મનસુખ વસાવાએ વન વિભાગના અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા। અધિકારીઓ કૌભાંડ કરવા માંગે છે। આ લડાઈ સરકાર સામે નહીં, અધિકારીઓની ભ્રષ્ટ માનસિકતા સામે છે। ખોટું વૃક્ષારોપણ કરી મોટું કૌભાંડ કરવાની અધિકારીઓની દાનત હોવાનો આરોપ મનસુખ વસાવાએ લગાવ્યો છે। तो अटकावशे तो सरकार सरकारનું કામ કરશે, અમે અમારું કામ કરીશું, અમે અમારું કામ કરીશું। અમારો હક ને અધિકાર થોડો જતો કરવાના છે। જો અમે ખોડાનું બિલકુલ બંધ કરી દઈશું તો પછી અમારો હક દાવો જતો થશે। અમારો અધિકાર હક દાવો જતો નથી કરવા। અમારો હક દાવો છે એના માટે ભલે સરકાર રોકે, અમે ગાંધી બધાને અપીલ પણ કરી કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડત લડવાની છે। આઝાદીની લડાઈ લડતા લડતા કેટલો ટાઈમ લાગ્યો મહાત્મા ગાંધીજીને, તો આ જંગલની જમીન આ જે વર્ષોથી ખેડે છે એ મેળવતા એમને ટાઈમ તો લાગવાનો છે। અને ગાંધીનગરમાં બેઠા બધા નથી, કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓને હિત વિચારનારા લોકો પણ છે, પણ કેટલાક આ જમીન ઝૂંટવીને એમાં કંઈ પ્લાન્ટેશન કરવું અને નાણાકીય લાભ લેનારા લોકો પણ છે જે અમને નડે છે, એની સામે અમને વાંધો છે। અધિકારીઓની આપણે વાત કરી કે અધિકારીઓ 400-500 એકર આ લોકો પાસે છોડાઈને ત્યાં વાવેતર કરે છે, તે શું? જો મારો બહુ સ્પષ્ટ હું આરોપ નથી, પણ મારી પાસે ઘણા બધા પુરાવા છે કે પ્લાન્ટેશનો થાય છે। એ પ્લાન્ટેશનો કંઈ 100% થોડા થાય છે। મારી પાસે કેટલાક પુરાવા છે, વર્ષોથી હમણાં પૂરતું ને પહેલેથી જે પ્લાન્ટેશન થાય છે એ પ્લાન્ટેશન ખાલી પેપર પર જ હોય છે અને કરોડો રૂપિયા ખર્ચ થાય છે, એ પણ બધું પેપર પર। એ પૈસા ક્યાં જાય છે એમને બધાને ખબર છે, એ બધાને ખબર છે। તો આ જે 500 એકર જમીન છોડાવી ને એમાં પ્લાન્ટેશન કરવાના કેટલા કરોડ રૂપિયા આવી જાય, તો એમાં તો એમને અધિકારી તો જે કેટલાક લોકો, બધા અધિકારી એવા નથી, કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓ માટે વિચારનારા લોકો પણ છે। તો આ જે 400-500 હેક્ટરની અંદર પ્લાન્ટેશન કરો તો કેટલા કરોડો રૂપિયા આવી જાય, તો કેટલા બધા એમને માલ મળી જાય। તો આ એંગલથી પણ વિચારનારા લોકો હોય ને